કરતા છે છતાં પણ આપણને આવડતો નથી. ફરી બોલીએ. ચાલો પાછા બોલો. ન મ ગ જ. ફરીથી ન મ ગ જ. હવે તમે ઓળખી બતાવો મને. બોલો. પછી ફરીથી ઓળખો. શું કહેવાય? પછી તેજસ્વીની બોલતી નથી. ચાલો ધ્યાન આપો. ફરી આને કહેવાશે ન. શું કહેવાશે? મ ગ જ. હવે આપણે આ ચાર મૂળાક્ષરો ભેગા કરીને બે ની પેર બનાવીશું. જો અહીંયા શું છે? ન. શું છે? ન. એના પરથી આપણે શબ્દ બનાવીએ ન અને મ ને ભેગો કરીને. ન મ. શું બન્યો? આવડ્યો? ચાલો અહીંયા શું છે? મ. શું છે? ચાલો ઓળખો. હવે વાંચી બતાવો. બોલો પહેલો કયો મૂળાક્ષર છે? મ. વેરી ગુડ, સરસ. પછી બોલજો. ન. હવે બંનેને મેળવીને સાથે વાંચો. મ ન. વાંચો. વેરી ગુડ. ફરી પ્રયત્ન કરો. બોલો. ફરી વાંચો. વેરી ગુડ, સરસ. આવડી ગયું કે નહીં વાંચતા? એવી રીતે આપણે નાના શબ્દો લઈશું. ફરીથી આગળ જો. હવે શું આવ્યો? ગ. શું આવ્યો? હવે આગળ કયો અક્ષર છે? ગ. પછી કયો? કોને ઓળખતા આવડશે? ના. ફરી બોલો. વેરી ગુડ. કોણ બોલ્યો? હે? હા, તાળી પાડી દો એના માટે. હા, તમારે પણ એવું ધ્યાન રાખીને અહીંયા વાંચવાનું છે. ચાલો પહેલા ગ અને પછી મ. શું બનશે હવે? ગ મ. શું બનશે? ચાલો ફરી આગળનો અક્ષર જમરૂખ ન જ. હવે અહીંયા કયો છે? જ. પછી કયો છે? કયો છે મૂળાક્ષર? સીધી વાંચે. ના. કોણ કહેશો? ઊંચી આંગળી કરો. વેરી ગુડ. કોણ બોલશો? સીધી બોલે. સીધી જવાબ આપશે. બોલો. ઊભા થઈને બોલો. અદપ મારીને. ના, છ નથી. મ. વેરી ગુડ. કોણ બોલ્યો? હા, તાળી પાડી દો એના માટે. ચાલો જમ. બધા શબ્દો ફરી પાછા આપણે ભેગા વાંચીએ. મહાવરો કરીએ. બરાબર છે? અહીંયા છે ન. શું છે? ન મ. મ. મન. ગ. ગમ. જ. જમ. બે મૂળાક્ષરોને ભેગા કરવાથી નાનો શબ્દ વાંચતા આવડ્યો તમને. બરાબર છે? હવે આપણે બે જોડકામાં જે શબ્દો બન્યા છે તેને વાંચીને મહાવરો કરીએ. એટલે હવે તમને ચાર અક્ષરથી બનતા નાના શબ્દો વાંચતા આવડી જશે. બરાબર છે? ન મ. પછી વેરી ગુડ. જ. બોલજો. પ્રાથમિક શાળા ગઢ ખાતે બાલવાટિકાના બાળકોને આ રીતે આચાર્ય શ્રી દ્વારા પ્રત્યક્ષ રીતે ભણાવવામાં આવી રહ્યા છે. નમક જ
પ્રક્રિયા દ્વારા બાળકોને ન વાંચતા આવડી જાય તેવો સઘન પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. Very પ્રાથમિક good. શાળા ગઢ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા ખાતે મ બાળકોને નમગજ દ્વારા વાંચતા આવડી જાય તેવો સઘન પ્રયાસ ગ very good. પોતે આચાર્યશ્રી દ્વારા કરવામાં આવી રહ્યો છે. હવે આગળ વાંચો. તેઓ પાયાના જ્ઞાનને સૌથી વધારે મહત્ત્વ આપે છે. જ ગ આવડી ગયું વાંચતા. બાલવાટિકામાં હજુ પણ આગળ જો બાળકને વાંચન કરતાં આવડી જાય તો આગળ FLNની બહુ ચિંતા રહે નહીં. ત્રણ મૂળાક્ષરથી એ પ્રકારે આપ જોઈ શકો છો વાંચીશું. કે પહેલા નમગજ વાક્ય દ્વારા આપણે ન તેઓ બાળકોને બોલો વાંચતા શીખવાડી રહ્યા છે. ન મ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તેવી ખાસ વિનંતી. તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક મોકલો જેથી તેઓને પણ પ્રાથમિક શાળા ગઢમાં થતી પ્રવૃત્તિઓ વિશે ખ્યાલ આવે. ગ ખૂબ ખૂબ આભાર. મ